નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા. નિર્મલા સીતારમણ ફિનાન્સ મિનિસ્ટર ઇન્ડિયાના એક નિવેદન બાદ ક્રિપ્ટોકરન્સીની ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે. તો ત્યાં જ આ મુદ્દા પર આજે ઇનડેપ્થ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મિસ્ટર ભાવિન શાહ, જેઓ ટ્રેડિંગ એક્સપર્ટ છે. નિર્મલા સીતારમણનું નિવેદન એ હતું કે ઇનિશિયલી જ્યારે સરકારે ડિસિઝન લીધું હતું કે તેઓ ક્રિપ્ટોકરન્સી ઉપર ટેક્સ ઇમ્પ્લિમેન્ટ કરશે, તો ત્યાં જ હવે નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું છે કે ટેક્સ તો નહીં પરંતુ કદાચ ક્રિપ્ટોકરન્સી પર બેન લગાવી દેવામાં આવશે ભારતમાં. તો આ જ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા માટે. સર, મારો પહેલો સવાલ કે જેટલી પણ વાર આ વાતની ચર્ચા થતી હોય છે છતાં પણ લોકો કન્ફ્યુઝ રહે છે કે ક્રિપ્ટોકરન્સી એકચ્યુઅલી છે શું. તો ઇન સિમ્પલ લેંગ્વેજ ક્રિપ્ટોકરન્સી શું છે અને એને કેવી રીતે વાપરવામાં આવે છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો નમસ્કાર બધા દર્શક મિત્રોને. બિટકોઇન એક બહુ જ ચર્ચામાં રહેલો વિષય છે ઘણા વર્ષોથી, અને બહુ ઘણી બધી વસ્તુઓમાં નેગેટિવ અને પોઝિટિવ બંને પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચામાં રહેલો છે. અને જે રીતે હમણાં રિસન્ટલી આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારમણજીએ એક સ્ટેટમેન્ટ આપ્યું છે, તો એ સ્ટેટમેન્ટની ઇમ્પેક્ટ શું છે એ સમજાવતા પહેલાં હું જસ્ટ પહેલાં એ સમજાવીશ કે બિટકોઇન છે શું, આપણે એને કેવી રીતે કામ કરે છે, રાઈટ. તો બિટકોઇન એક ક્રિપ્ટોકરન્સી, આપણે એને એવું બી કહેવામાં આવે છે. બિટકોઇન કરતાં બી વધારે આપણે જોઈએ, બિટકોઇન ઇઝ અ પાર્ટ ઓફ ધ ક્રિપ્ટોકરન્સી. ક્રિપ્ટો એટલે છુપવું ને કરન્સી એટલે ટ્રાન્ઝેક્શન કરવા માટે આપણને જે પૈસાની જરૂર છે, જે બી કન્સિડર છે એને આપણે કરન્સી કહીએ છીએ, રાઈટ. કે કોઈ બી વસ્તુ બાય સેલ કરવી હોય કે કંઈ બી કરવું હોય તો એને આપણે જે ટેન્ડર તરીકે યુઝ કરીએ છીએ કરન્સી છે. તો ક્રિપ્ટોકરન્સી એક છે કે જેનાથી એવું મેનેજ કરવામાં આવેલું છે કે જેની પર કોઈનો કંટ્રોલ નથી. બેઝિકલી તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું તો, બે ફ્રેન્ડ છે, એક ફ્રેન્ડને ₹1 સામે એક ચોકલેટ આપવામાં આવે છે, રાઈટ. એ ચોકલેટ આપી દીધી કે આ ચોકલેટ તું મારે જો સાચવી રાખ, હું તને ₹1 આપું છું. હવે એ કાલે ઉઠીને એવું બી થઈ શકે છે કે એ ફ્રેન્ડ્સ અલગ અલગ કન્ટ્રીઝમાં કે અલગ અલગ સ્ટેટમાં કે અલગ થઈ ગયા, તો એનું એકાઉન્ટિંગ કોણ કરશે? તો એકાઉન્ટિંગ કરવા માટે શું કર્યું કે આપણે એક ડિજિટલ ચોકલેટ બનાવી દઈએ, અને ડિજિટલ ચોકલેટ બનાવીને એ ચોકલેટનું આપણે હિસાબ રાખવામાં આવશે, રાઈટ. હવે એ હિસાબ રાખવા માટે એક એની એક્સેલ કે લેઝર જેવું ફોર્મેટ બનાવી દીધું, અને એમાં એને એક ચોકલેટને રાખવામાં આવી. હવે એની પર મોનિટરિંગ કરવી જરૂર છે. આજે એક છે, કાલે એવું થાય કે કોઈ 10 બી લખી દે ને કોઈ 15 બી લખી દે, રાઈટ. તો એના માટે એને એક મોનિટરિંગ કરવામાં આવી અને એને બ્લોક કરવામાં આવ્યું. અને ત્યાં આગળ એક બ્લોક ચેઇન કેટેગરી છે, જે એક બહુ જ સુપર સિસ્ટમ છે કે જેને યુઝ કરવામાં આવી એ લેઝરને બ્લોક કરવા માટે, કે એમાં કોઈ મેન્યુપ્યુલેટ ના કરી શકે એટલા માટે, રાઈટ. તો આવી રીતે એક કરન્સી જે ચોકલેટ હતી એ ચોકલેટને ડિજિટલ ચોકલેટમાં કન્વર્ટ કરી નાખી, કે જેના લીધે આજે એને કોઈ બી એને યુઝ કરી શકે છે. ધારો કે આજે એ મને આપી છે, તો ધારો કે રાજુએ મહેશને આપ્યું છે, મહેશ એ કોઈને બી આપી શકે છે. ધારો કે મને ટ્રાન્સફર કરી છે, તો એ મને ટ્રાન્સફર કરી શકે છે એનાથી. તો એક ઇઝી વેમાં ટ્રાન્ઝેક્શન થઈ શકે છે બ્લોક ચેનને યુઝ કરીને. તો આ કે ક્રિપ્ટોકરન્સીની બહુ સીધી સાદી ભાષામાં આપણે કહીએ તો ક્રિપ્ટોકરન્સી એક એટલે છુપાયેલું ફંડ છે કે જેને કોઈને ખબર નથી કે આમાં કેટલું છે. કોઈ ચેક નથી કરી શકતું આમાં કે કોની જોડે કેટલા પૈસા છે, કોની જોડે કેટલા કોઈન છે, એ કોઈ ચેક નથી કરી શકતું, જેની જોડે એ એક્સેસ કરવા માટેનું રાઈટ હોય ત્યાં સુધી. તો આ એક ક્રિપ્ટોકરન્સી છે. સર, બીજો બેઝિક અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ક્રિપ્ટોકરન્સીના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે? હા, ઇઝ અ વન્ડરફુલ ક્વેશ્ચન. એકચ્યુઅલી ક્રિપ્ટોકરન્સીના ઘણા બધા એડવાન્ટેજીસ છે. ધારો કે ક્રિપ્ટોકરન્સી જે બી છે એની પર કોઈની જે રીતે ડિઝાઇન કરવામાં આવી છે એની પર કોઈની કહી શકીએ ને કે કોઈ ઓથોરિટીની પાવર નથી કે એને ચેક કરી શકે. મતલબ કે વર્લ્ડ વાઇડ કોઈ ગવર્મેન્ટ એને મોનિટરિંગ નથી કરતું. તમે વર્લ્ડની કોઈ બી બીજી કરન્સીને જોશો ને તો દરેક કરન્સીને દરેક કન્ટ્રીની ગવર્મેન્ટ એને હોલ્ડ કરતું હોય છે અને એની પરના જ એના ડિસિઝન લેતું હોય. પણ આ ક્રિપ્ટોકરન્સી એક એવી કરન્સી છે કે જેની ઉપર કોઈનો હોલ્ડ નથી. એ એટલા બધા લોકો મેનેજ કરે છે. મતલબ કે એટલા બધા, એક જે લેઝર કન્ટિન્યુ કરવામાં આવે છે બ્લોકચેન થ્રુ, મતલબ કે એક બ્લોક થઈ ગયો એટલે એમાં બીજો નવો બ્લોક એડ કરવામાં આવ્યો, એમાં એડ કરવામાં આવ્યું, પછી એ ફૂલ થઈ જાય એટલે ત્રીજો એડ કરવામાં આવે. એ રીતે જે કરન્સી આખી જનરેટ થાય છે બ્લોકચેન થ્રુ, એ બહુ જ બધા લોકોના કોમ્પ્યુટરમાંથી મેનેજ કરવામાં આવે છે. તો એની પર કોઈનો કંટ્રોલ નથી.
એટલે આના બેનિફિટ શું છે કે એ કેટલી કરન્સી છે, કોની જોડ શું છે એ કોઈને આઈડિયા નથી હોતો. હા, આની સાઈડ ઇફેક્ટ એ છે કે એના નેગેટિવ ઇમ્પેક્ટ બી એટલી બધી છે કે એ જે પૈસા તમે કોને આપો છો કે તમારી જોડે કેટલું ફંડ છે એ કોઈને ખબર નથી પડતું. તો એની સામે ગવર્મેન્ટ, જેટલી બી ગવર્મેન્ટ છે એ બધાને એ ટેન્શન છે કે પૈસાનું યુઝેસ કેવી રીતે થાય છે, કારણ કે એ પૈસાનું યુઝેસ ડ્રગ ડીલિંગમાં બી થઈ શકે છે, ટેરરિઝમ એક્ટિવિટીમાં બી થઈ શકે છે. તો એટલા માટે બધી ગવર્મેન્ટ એની પર કન્સર્ન છે. અને એઝ અ રિટેલ ઇન્વેસ્ટર આપણે વાત કરતા હોઈએ તો આપણને બી એનો બેનિફિટ એ મળતો હોય છે કે એક સારું ગેઇન લઈ શકે છે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તમે ઇન્વેસ્ટ કરીને. પણ એની સાઈડ ઇફેક્ટ એ છે કે દરેક ગવર્મેન્ટની પોલિસીના બેઝ ઉપર તમને એની ઇમ્પેક્ટ આવતી હોય છે. તો ક્રિપ્ટોકરન્સીના પ્લસ અને માઇનસ બંને પોઈન્ટ છે. રાઈટ. નાઉ સર, કમિંગ ટુ ધ ટોપિક કે નિર્મલા સીતારમણ ફિનાન્સ મિનિસ્ટરે અચાનક કેમ આ રીતનું નિવેદન આપી દીધું? બિકોઝ ઇનિશિયલી દેર વોઝ અ ડિસ્કશન કે પ્રોબેબલી ઇન્ડિયા 30% ટેક્સ લેવી કરશે એના ઉપર, અને હવે એમનું નિવેદન એવું આવ્યું છે કે ઇન્ડિયા બેન કરી શકે છે ક્રિપ્ટોકરન્સીને. વાય ડુ યુ થિંક ધીસ હેઝ હેપન્ડ? ફર્સ્ટ થિંગ તો જે મેં તમને કીધું કે ક્રિપ્ટોકરન્સીનો સૌથી મોટો જે વીક પોઈન્ટ ગણો કે માઇનસ પોઈન્ટ ગણો ફોર ધ ગવર્મેન્ટ્સ કે એ જે ફંડ મોનિટરિંગ સિસ્ટમ છે એની અંદર મેં તમને કીધું કે કોઈને ખબર નથી પડતી. તો દરેક ગવર્મેન્ટને કન્સર્ન હોય છે કે જે ફંડ ઇન્વેસ્ટ કરવામાં આવે છે ત્યાં આગળ એ ફંડનો યુઝેસ શું થાય છે. તમે ઘણી વખત જોશો, રિસન્ટલી ન્યૂઝમાં બી આવ્યું હતું કે કદાચ કોઈ ટેરરિઝમ એક્ટિવિટીઝમાં ક્રિપ્ટો યુઝ થયો હશે, ક્રિપ્ટોનો સોર્સ યુઝ થયો હશે. તો આ બધા કન્સર્નને લઈને ગવર્મેન્ટે સૌથી પહેલાં તો 30% ટેક્સ નાખ્યો હતો કે જે બી તમે ગેઇન કરશો એની પર 30% તમને ટેક્સ લગાવવામાં આવશે. પણ રિસન્ટલી જે આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારામજી, એમને જે નાખ્યું છે કે કદાચ અમે બેન કરી દઈએ. તો બેન કરવા પાછળનું એક રીઝન એ હોઈ શકે છે કે જે બી ફંડ ત્યાં આગળ ઇન્વેસ્ટ થાય છે એ મોનિટરેબલ નથી હોતું. એ ફંડનો યુઝેસ શું થાય છે એ કોઈને આઈડિયા નથી હોતો. તો એનો મિસયુઝ થઈ શકે છે. એક ટેરરિઝમ ગણો કે એન્ટી નેશન એક્ટિવિટી માટે બી એની મુવમેન્ટ્સ એમાં યુઝ થઈ શકતો હોય છે. તો એટલા માટે પ્લાન કરતા હોઈ શકે છે કે આપણે એને પર બેન્ડ મૂકી દઈએ. બાકી આ એક સ્ટેટમેન્ટ છે. અત્યારે એવો કોઈ લો નથી. યસ, 30%નો લો છે કે તમે જે બી ગેઇન કરશો, જે સોર્સ ઓફ ફંડ શું છે તમારે બતાવવું પડશે. તો એમાં 30%નો ટેક્સ લાગે છે. પણ આ એક સ્ટેટમેન્ટ છે અત્યારે કે બેન્ડ મૂકવું જોઈએ. કોઈ લોમાં હજુ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું નથી. તો અત્યારે આઈ થિંક સો કે એ બેન્ડ નથી. તો અત્યારે આપણે ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકીએ છીએ. પણ મારું સજેશન હંમેશા એક જ રહેતું હોય છે કે જે લોકો બી ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે દે ઓલ ઇન્વેસ્ટર્સ, રાઈટ? અને ઇન્વેસ્ટ કરવા માટે આપણી જોડે ઘણા બધા ટૂલ છે, જેમ કે કોમોડિટીઝ છે, ઇક્વિટી છે, લેન્ડ છે. તો આપણે ગવર્મેન્ટ બોડીની જોડે જ રહીને ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરીને ઇન્વેસ્ટ કરીએ ને, દેટ ઇઝ ધ બેટર ઓપોર્ચ્યુનિટી રહેશે આપણને કે આપણે શાંતિથી આપણા જે બી કેપિટલ છે એને ઇન્વેસ્ટ કરીએ તો એ બેટર રહેતું હોય છે. તો આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કેમ બેનનું રીઝન આપી રહ્યા છે તો એમને જ ખબર અત્યારે. પણ મને એવું લાગે છે કે ધીસ ઇઝ ઓલ રીઝન કે મોનિટરિંગ નથી હોતું ફંડને, તો એને લઈને હોઈ શકે છે. રાઈટ. સર, અકોર્ડિંગ ટુ યુ એઝ અ માર્કેટ એક્સપર્ટ, ક્રિપ્ટોકરન્સીમાં વધારે પ્રોફિટ છે કે પછી જે બીજા બધા સ્ટ્રીમ્સ ઓફ ટ્રેડિંગ છે એમાં વધારે પ્રોફિટ છે? રિટર્ન છે ને, કોઈ બી ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન છે ને એ તમારું બિહેવિયર કેવી રીતે તમે રાખો છો ને એના પર હોય છે. જે બી ફોર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ હોય છે એની જો તમે શું બિહેવ કરો છો ને એની જોડે એ ઇમ્પોર્ટન્ટ છે. પણ અગેન ક્રિપ્ટોમાં બી એક સારું રિટર્ન ઘણા બધાએ લીધું છે. કદાચ આજથી થોડાક વર્ષો પહેલાં જોશો ક્રિપ્ટો 100-200 રૂપિયાની, મતલબ કે બહુ નોમિનલ કોસ્ટ પર હતું, જે 65 લાખ રૂપિયા સુધી ગયું હતું. ત્યાંથી અત્યારે પાછું આવી ગયું છે 20 લાખ રૂપિયાની આજુબાજુ પાછું આવી ગયું છે. તો અગેન મારું એક સજેશન હોય છે, મારા જેટલા બી તમે સેશન જોયા છો બધામાં સજેશન હોય, તમે જે જગ્યાએ બી ઇન્વેસ્ટમેન્ટ કરો ને એ જગ્યાએ શીખીને ઇન્વેસ્ટમેન્ટ કરો. રેન્ડમલી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કદાચ તમને જરૂર નથી કે સારું રિટર્ન મળે. ઘણા બધા એવા આઈ નો સો મેની પીપલ કે જે લોકો બરોડામાં છે, ક્રિપ્ટોમાં 40 લાખ, 45 લાખ, 50 લાખની આજુબાજુ ઇન્વેસ્ટ કર્યું છે ને, દે ઓલ આર ઇન લોસીસ, રાઈટ? તો
ગેઇન લેવા માટે તમે શીખીને કોઈ બી સેગમેન્ટમાં શીખીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જેવી રીતે હું હંમેશા કહેતો છું કે મારી એકેડેમીમાં અમે કોમોડિટીઝ છે કે ઇક્વિટી શીખવાડતા હોઈએ છીએ. એ રીતે ક્રિપ્ટોને બી શીખીને તમે કરી શકો છો, પણ શીખ્યા વગર ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ મારું સ્ટ્રોંગ રેકમેન્ડેશન હોતું હોય છે. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો આ હતા આપણી સાથે મિસ્ટર ભાવિન, જેઓ એક ટ્રેડિંગ અને માર્કેટ એક્સપર્ટ છે, અને આજે આપણે ક્રિપ્ટો કરન્સી વિશે જાણ્યું છે. મેક શ્યોર કે આવા જ ઘણા બધા ઇન્ફોર્મેટિવ ઇન્ટરવ્યૂઝ સાથે તમે જોતા રહો ધ લોકસત્તા.